અને સારો સંયોગ જાણી બ્રહ્માજીને એમ થયું કે ભગવાનના દર્શન કરવા જવું જોઈએ. એટલે સ્વયં બ્રહ્માજી પોતાના પુત્રોને લઈ અને સિદ્ધપુરની અંદર આવે છે, આ સિદ્ધ ક્ષેત્રની અંદર આવે છે. ને બ્રહ્માજીએ સારો સંયોગ જોયો કે ભાઈ આજે કરદમ મુનિ બહુ પ્રસન્ન છે. ત્યારે પોતાના પુત્રો જે મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, અથર્વા, આ બધા જે પુત્રો હોય છે ને એમના માટે શુભ સંકેત જાણી અને પ્રસ્તાવ મૂકે છે કે ભાઈ અમે તમને રમાડવા આવ્યા છીએ, ભગવાનને રમાડવા આવ્યા છીએ, પણ અહીંયા કંઈક તમારી જોડે અમારે માગણી કરવી છે. કરદમ ઋષિ કે બોલો ભગવાન, તમે તો પરમ પિતા છો, તમે માગો, અને અમે તો તમારા સંતાન કહેવાઈએ, તમને ના આપીએ અમે? બોલો શું જોઈએ? કે શુભ સંયોગ સારો મળ્યો છે કે મારે 9 પુત્રો છે અને તમારે 9 દીકરીઓ છે. તો મારા 9 બધા જે પુત્રો છે એ 9 પુત્રોને તમારી દીકરીઓનું વરણ કરાવો. તરત જ કરદમ ઋષિ રાજી થઈ જાય છે કે ભાઈ ચલો, એક સારા ઘરમાં, મારી સારા કુળમાં બ્રહ્માજીના પુત્રો, બ્રહ્માજી અથાગ તપ કર્યું અને એમના પુત્રો, મેં અથાગ તપ કર્યું છે, મારી પુત્રીઓ, તો આનો સંયોગ થશે તો આખા જગતમાં કલ્યાણ જ થઈ જશે. અને એવી રીતે મરીચીના લગ્ન જે છે કલા સાથે કરાવ્યા, અત્રિના લગ્ન અનસુયાજી સાથે કરાવ્યા, અંગિરાના લગ્ન શ્રદ્ધાજી સાથે કરાવ્યા, પુલસ્ય ઋષિના લગ્ન હવીરભૂ સાથે કરાવ્યા, પુલહ ઋષિના લગ્ન ગતિ સાથે કરાવ્યા, ક્રતુના લગ્ન ક્રિયા સાથે કરાવ્યા, ભૃગુજીના લગ્ન ખ્યાતિ સાથે કરાવ્યા, વશિષ્ઠજીના લગ્ન અરુંધતી સાથે કરાવ્યા, અને અથર્વાના લગ્ન શાંતિ સાથે કરાવ્યા. અને જે એ ઋષિ મુનિઓનો વંશ જે આગળ વધ્યો, ફૂલ્યો, ફાલ્યો, અને અહીંયા જે આપણે અહીંયા બેઠા છીએ આ બધા આપણે એમના સંતાન છીએ. આમાંથી કોઈ એક વ્યક્તિ માત્ર, એક ભૂદેવો એવો ના હોય કે જે આ ગોત્રમાં આગળ ચાલતા હોય ને એમના સંતાન ના હોય. આ બધા, એટલે આપણે સ્વયં એક તપસ્વી છીએ. મેં કહ્યું ને, જીતાસનો, જીતશ્વાસો, જીત સંગો, જીતેન્દ્રિય. આપણા પૂર્વજોએ આ સિદ્ધ કર્યું છે ને એ સિદ્ધ દ્વારા, એમની તપોભૂમિ દ્વારા, એમના તપ દ્વારા આપણે ઉત્પન્ન થયા છીએ. અને એ ભૂદેવો આ સૃષ્ટિનો ક્રમ આગળ ચલાવી રહ્યા છે. એટલે આલિયા, માલિયા, હાલિયા, લાલિયા કે બ્રાહ્મણોને અમે મટાવી દઈશું, બ્રાહ્મણોને અમે આમ કરી દઈશું, બ્રાહ્મણોને અમે તેમ કરી દઈશું. તમારા બાપની તાકાત નથી બ્રાહ્મણોનો તમે વાળ વાગો કરીશું. આ બ્રાહ્મણ છે તો ધર્મ છે, આ બ્રાહ્મણ છે તો સૃષ્ટિ છે, અને આ સૃષ્ટિનો ક્રમ છે આ બ્રાહ્મણોએ આપ્યો છે. અને આ બ્રાહ્મણો દ્વારા આ સંસાર ચાલી રહ્યો છે, આ જગત ચાલી રહ્યો છે. કોઈની તાકાત નથી કે બ્રાહ્મણોને કંઈ કહી શકે. અને એનો આ ખુમાર, એની આ શક્તિ લઈ અને અમે આ વ્યાસપીઠ ઉપરથી અનેક સમાજને જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે કે તમારું યશ થાય, તમારું કલ્યાણ થાય, તમારી કીર્તિ થાય. અમે કોઈ બ્રાહ્મણ કોઈ દાનની લાલચે, કોઈ પૈસાની લાલચે ક્યારે કોઈ બ્રાહ્મણ કથા કરતો નથી કે કોઈ કર્મકાંડ કરતો નથી. જો કથાની એવી લાલચ હોય અથવા તો કોઈ એવા કર્મકાંડની લાલચ હોય તો આજ સુધીના સૃષ્ટિના ક્રમથી લઈ આજ સુધીમાં તમે એક બ્રાહ્મણ એવો બતાવો કે સામે ચાલીને આવ્યો હોય ને કીધું હોય કે મારે તમારા ઘેર સત્યનારાયણ ભગવાનની કથા કરવી છે, મારે તમારા ઘેર યજ્ઞ કરવો છે, મારે તમારા ઘેર ભાગવત બેસાડવી છે. કોઈ એક બ્રાહ્મણ પણ તમારા ત્યાં આવ્યો હોય તો કહેજો. તમારા બાપ દાદાનું પુણ્ય, તમારું પુણ્ય જ્યારે તપતું હોય અને ભગવાનને એમ લાગે કે મારે આ ભક્તનું, આ વ્યક્તિનું મારે કલ્યાણ કરવું છે, ત્યારે તમારા પગ જે છે ને એ બ્રાહ્મણના શરણે જાય અને બ્રાહ્મણના દ્વારે જાય. અને ત્યારે બ્રાહ્મણ તમને શાસ્ત્રાર્થ કરે અને કથા સંભળાવે. આ કોઈ બ્રાહ્મણ સામાન્ય વસ્તુ નથી. આ બ્રાહ્મણ છે, બ્રહ્મ તેજ છે. અને આ બ્રહ્મ તેજનું ખુમારી અને ગૌરવ અમે અમારી માતાના ઉદરમાંથી લઈને આવ્યા છે. એટલે એવી આ કથા છે.
કથા તો હરિની અનંત છે. જો સમયનો આપણે મર્યાદા ના રાખીએ તો આપણો આખો કાર્યક્રમ થોડો અસ્તવ્યસ્ત થાય. એટલે આજે કાર્યક્રમને આપણે અહીંયા વિરામ આપીશું. અને બ્રહ્મ શક્તિ કઈ રીતે ઉત્પન્ન થઈ એનું વિસ્તૃત વર્ણન જે આજે તમને ભાગવતજી દ્વારા મળ્યું છે, સંભળાયું છે. તો તમને મારી નમ્ર એક જ વિનંતી છે કે અહીંયા બેસેલો બ્રાહ્મણ બ્રહ્મ તત્વને જાણે, બ્રહ્મ તત્વને માને અને હજારો લોકોનું કલ્યાણ કરતો થાય. અહીંયા બેસેલા બધા ભૂદેવો છે, તમે સમાજની અંદર રહેલી ચાલતી બધી છે તે બધીને ટાળવામાં માત્ર 10 વ્યક્તિનો સુધારો કરશો ને તોય લાખો અને હજારો લોકો, લાખો અને કરોડો લોકોનો સુધારો થઈ જશે. અને એના માટે ભગવાને આપણને આ ધરા ઉપર મોકલ્યા છે, આ પૃથ્વી ઉપર મોકલ્યા છે. તો આપણું જીવન સાર્થક થઈ જશે.